માતાજી હવે જોઈ લો આ આશ્રમ ગાંડી ગીરમાં આવેલું છે. ભાવનગરના મહેમાન આપણા મોટાને પાણીની તરે લાગી ગઈ, પાણી પીવા આવ્યા છે. ફિલ્ટરની પણ સુવિધા છે. તમને પાણી કેવું લાગ્યું ભાઈ? મીઠું. દીવના પાણી એવું જ નથી લાગ્યું ને? એની કરતા સારું. એવું આપણો મોટો અહીંયા અમારે હવે બપોરા કરીને જવાનું છે. ભાવનગરના મહેમાનને કંઈક ખવડાવવું જોઈએ છે. અમારે એક મોટભાઈ આવે છે રીંગણા લઈને, એની વાઈટે સી પછી રીંગણાનું કામ. અમારો રસોઈયો છે, રીંગણાનું શાક બનાવે છે. જોઈએ આગળ રીંગણાની વાઈટે વાઈટે તો તરવાઈ ગયો છે અમારો મોટો. હવે કદી રીંગણા આવે હાસી. ભાવનગરના મહેમાન તો હોઈ જા લાંબા પલ્લે થઈ આવ્યા એટલે છેવટે બાપુ રીંગણા લઈને આવી જ ગયા છે. બાપુની સર્વિસ કરી બહુ મોડા આવ્યા એટલે હવે જાય છીએ આખા રીંગણા બનાવવા. બીજા બધાએ જમીન લીધું. હલો હલો આખા રીંગણાનો સામાન આવી ગયો છે. આ મારા રસોઈયા ચિરાગસિંહ ખાંડી લાગી બધું ખાંડે છે. ખાંડવાનું કામ આ ભાઈને આપ્યું. મહેમાનને પણ રીંગણા સુધારવા ચોટાડી દીધા. બહુ મોડું થઈ ગયું એટલે આ રહોડું સુવિધા ફૂલ થઈ ગઈ છે. હવે શાક મેકવાની. ટમેટા એક બાકી છે, હવે તો સેલા નાખવાનો, એનો કઈ વાંધો નથી. આપણા રસોઈયા ટીણા દાદા, આપણા નવા રસોઈયા. ટીના દાદા સાથે એટલું નાખજો, વધારે નહીં. દાદા રોટલી બનાવે છે. આ ભાઈ ગાંજો ચડાવે છે. ગુણવંતસિંહ રોટલીમાં સોટાડ્યા છે. ટીણા દાદાની રોટલીમાં સોટાડ્યા છે. આ દાદા બનાવતા જાય છે રોટલી, અને ટીણા દાદા મૂકતા જાય છે, અને ગુણવંતસિંહ ચેડવતા જાય છે. અને શાકે સડવા આવ્યું છે. અને એક તો અમારે ખુરશીએ બેઠો હોય એવો તો હોય જ તે. આ વૈશાળે બાળી નાખી છે રોટલી. ટીણા દાદા રોટલી નાખી દીધી. હલો હવે ખાવાની ફૂલ ચારી છે, કારણ કે વાગી ગયા છે 1:30. बाबा का लो जम्मा रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. हलो जम्मा હવે જઈ રહ્યા છે. દાદાએ ગોતી દીધી છે હરીવાળી રોટલી.
ટીણા દાદાની રોટલી, આ છે રહોડું, આખા રીંગણાનું શાક. લો બાબા આકા જમે છે. ફતેકળ ઊભા. આ હું મારો મોટો આપણે ડી સમય ભરી લીધી એટલે બીજી વાર ઊભું થવું નહીં. મોટા શાક કેવું લાગ્યું મોટા? મસ્તીનું. બાપુને થોડું તીખું લાગ્યું છે. આખા કાજુ આવે. હા માવો તીખો આવી ગયો ને એટલે, બાકી બીજું કોઈ વાંધો નતો. માવો ખવા ગયો ને એમાં તીખું લાગે છે. મહેમાન પણ જમે છે. આપણા બાબા કા રેડી. જમી કારવીને હવે નવીરા થઈ ગયા છે. હવે આરામ ઉપર છે બધા. આ અમારા ટીના દાદા. તાર બાબા કામને ઘેર લઈ જાવ. મહેમાનને પણ મજા આવી ગઈ. હા માવા હાટું ડખા થઈ જાય તો. હલો ચા પાણી પી લીધા છે, માવો ખાઈ લીધો. હવે જાય છે બધા ઘર બાજુ. આ બ્લોકને અમે વિરામ આપી વિરામ આપી છે. હવે મળ્યા આપણે આવતા બ્લોગમાં. આ બ્લોગમાં બહુ કઈ મજા ન આવી ધામમાં છે એટલે. અમારો મોટીના દાદા ગાડી ચાલુ કરી રહ્યા છે. મહેમાન ભાવનગરના જાય છે. નરેશ કાકાના મહેમાન હતા. આવે બાપુ મળવા ગયા.